સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે આત્મા મોક્ષ થતાં ઉપર જ કેમ જાય, આડોઅવળો કેમ ના જાય. પરમ કૃપાદેવની ઉક્તિ યુવા વય હતી ત્યારે એક વખત ઉત્તરના સંન્યાસીઓ વવાણિયા કૃપાદેવને મળવા આવેલ. પરીક્ષા કરવાના ભાવ સાથે આટલી નાની ઉંમરે આ જ્ઞાન, તેનો અહોભાવ અને આશ્ચર્ય પણ ખરું, બધું ભેગું. પૂછે છે, મોક્ષ હોને પર આત્મા ઉપર ही क्यों जाती है. આ જન્મ જ્ઞાની આ યુવારાજે સહજ જ જવાબ આપ્યો, છેદન કા ધક્કા લગતા है. લંબાણપૂર્વક ધર્મ ચર્ચા કરી, અલગ અલગ કારણોથી દલીલબદ્ધ વાતો કરી કૃપાદેવે સરળતાથી સમજાવ્યા. સંન્યાસીઓ અહોભાવ પ્રગટ કરી સમાધાન મેળવી પ્રસન્ન ચિત્તે વિદાય થયા. સર્વજ્ઞ વિતરાગે પૂર્ણ જ્ઞાનથી બધું જાણ્યું. વાણી ધર્મે કહેવાય તેટલું કહ્યું. જીવ વિષય કશાય છોડે, ઉપદેશબોધ પરિણમે, આગળ ઉપર સહેજમાં સિદ્ધાંતબોધ પણ આત્મસાત થાય. અત્યારે નથી સમજાતું તે શરણ અને આશ્રયે ધીરે ધીરે સમજાવવા લાગે. શાસ્ત્રની ઘણી વાતો બુદ્ધિથી સમજાય, અમુક ન પણ સમજાય. અમુક વાતો વિચારથી વિચારી શકાય અને હૈયે બેસે. અમુક વાતો કોઈ જાણકાર સમજાવે તો પાત્રતા પ્રમાણે જીવને સમજાય પણ ખરી. અને અધ્યાત્મની બધી જ વાતો સૌ પ્રથમ ઉપદેશબોધ પરિણમે, પછી જ સિદ્ધાંતબોધ સમજાય. અને તે અર્થે 5 ઇન્દ્રિયો કાબૂમાં લેવી પડે. વિષય જીતે, ત્યારબાદ મન જીતાય. મન જીતાય પછી કશાય કાબૂમાં આવે અને પછી અધ્યાત્મમાં ચાંચ ખૂચે. આરંભ પરિગ્રહ છૂટે પછી જ આ શક્ય બને. જે અંગે થણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી વચનામૃત 506માં પરમ કૃપાદેવે લંબાણપૂર્વક સમજ આપી છે. જૈનેતરમાં આ જ માર્ગ છે. હૈયે ન બેસે ત્યારે ખરું જ્ઞાની ગમે એમ ઠેરવી આગળ વધવા જ્ઞાનીનો બોધ છે. ગમનતા એ મૂળ આત્માનો કંઈ ગુણ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ શુદ્ધ આત્માનો ગુણ નથી, જળનો ગુણ છે. પંડિત બનારસીદાસજી કૃત સમયસાર નાટકની ઉત્થાનિકામાં જીવ અજીવ દ્રવ્યના વર્ણનમાં 27મો દોહો છે કે તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ. મન વચન અને કાયા કે એ અજીવ કે ખેલ. મન વચન અને કાયા અને જડતા, અનુપયોગપણું, આ જળની જેમ એકબીજા સાથે મળવું, હલકાપણું, ભારેપણું અને ગતિ કરવી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ બધી જડ પૂતગલ અજીવ દ્રવ્યની પરિણતિ છે, જીવદ્રવ્યની નહીં. મૂળ જીવદ્રવ્યનો ગુણ ગતિમાન થઈને ક્યાંય જવાનો છે જ નહીં. તો પછી મુક્તાત્મા મુક્તશિલાએ જે સ્થિર થાય એ કઈ રીતે સંભવે. વચનામૃત 738 19મી કડી. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિજો. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી એટલે કે પહેલાં ભગીરથ પુરુષાર્થ કર્યો, આત્મા બધા કર્મથી છૂટો થયો, હવે કાયમી ધોરણે મુક્ત થશે. પહેલાંના કર્મો જે ગયા, આત્યંતિક ગયા, હવે કાર્મણ વર્ગણા ચોંટવાની નથી. અને પૂર્વ પ્રયોગ આ તો ખરો જ, સાથે પૂર્વ પ્રયોગ એટલે પહેલાં જે ધક્કો લાગ્યો છે તે ધક્કાના બળે અત્યારે એ ગતિ કરે છે. તત્વાર્થ સૂત્રમાં 10મા અધ્યાયમાં મુક્ત જીવના ઉર્ધ્વગમનના કારણોને સમજ આપી છે. મુક્ત જીવ ઉપર જ કેમ જાય. કુલાલ ચક્ર, કુંભારના ચાકની માફક પૂર્વ પ્રયોગે. બીજું અસંગત્વ, લેપ કરેલ તુંબડીના દ્રષ્ટાંતે. ત્રીજું એરંડાના બીની માફક બંધન મુક્ત થવાથી. અને ચોથું તથાગતિ, અગ્નિની જ્વાળા માફક સ્વભાવે જ ઉર્ધ્વગમન થવાથી. આ ચારેય કારણોને લઈને મુક્ત આત્મા સિદ્ધાલય ઉપર જઈ ઠરે છે. કુંભારનો ચાક, કુંભારનું પૈડું. પૂર્વ પ્રયોગ દંડના ધક્કે કુંભારના ચાકને ફેરવાય છે. ચક્ર એકવાર ગતિમાં આવ્યા પછી તે દંડ દૂર લઈ લેવામાં આવે તો પણ પહેલાંના ધક્કાને લઈને પૂર્વ પ્રયોગના કારણે અમુક વખત તે ચક્ર ફેર્યા કરે છે અને પછી સ્થિર થઈ જાય છે. રેલવેના યાર્ડમાં એન્જિન ગુડ્સ કન્ટેનર વેગનને ધક્કો મારે, પાટાઓ પર એ વેગન્સ બધા ગતિમાં રહે. સ્વયં સંચાલિત કે સ્વયં ગતિમાં નથી આવ્યા, માત્ર દૂરથી એવું જણાય. ખરેખર તો પહેલાં લાગેલા ધક્કાના બળે
આ બધા વેગન્સ ચાલી રહ્યા છે. પહેલાંનો લાગેલો ધક્કો તેનું બળ ઘટતા ઘટતા પૂરું થાય કે બધા વેગન પાટા ઉપર સ્થિર થઈ જાય. યથાર્થ પુરુષાર્થ કરતાં કરતાં જીવ કર્મથી છૂટી જાય ત્યારે આ મુજબ બને છે. કોઈ બાકી રહેલ કર્મો છે જ નહીં, તો હવે જાય ક્યાં અને કેમ જાય? હવે તીરછી ગતિ કે વિગ્રહ ગતિમાં જવા માટે કોઈ કર્મ રહ્યું નથી. મુક્ત જીવનું ઉર્ધ્વગમન એ પહેલાંનો પુરુષાર્થ છે. વર્તમાન કર્મો નહીં, કર્મના નિમિત્તો રહ્યા જ નથી. સહયોગી કેવળીને આયુષ્યને છેવાડે શૈલેષીકરણ થાય અને હવે ખોખાથી મુક્ત અયોગી થાય. મન વચન કાયના યોગ રહિત થયા. સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગમન થઈ લોકાગ્રહ સ્થિત થાય. લોકની સીમા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ નક્કી કરે. લોકની બહાર ગતિ અને સ્થિતિમાં નિમિત્તભૂત એવા બંને દ્રવ્યો છે જ નહીં. તેથી લોકની બહાર પૂતગલ પરમાણુ તો ન જઈ શકે. મુક્ત જીવ પણ પૂર્વને ધક્કે સિદ્ધ છેલ્લે આવી સ્થિત થઈ જાય. આગળ જવાનું પ્રયોજન નથી, નિમિત્ત નથી, કર્મ નથી, તેથી શક્ય પણ નથી. બીજું અસંગત્વ. માટીના લેપ વગરની તુંબડી પાણીમાં તરે. પદાર્થ વિજ્ઞાનને આધારે પણ ભૌતિક નિયમોને આધારે લાકડાની ખાલી તુંબડી ડૂબે નહીં. ફરતે માટીનો લેપ લગાડીને એ માટીને સૂકવીને તુંબડી તળાવના પાણીમાં મૂકે તો વજનને લઈને, ડેન્સિટી ઘનત્વને લઈને પાણીમાં તુંબડી ડૂબે, નીચે જાય, તળિયે બેસી જાય. પાણીથી માટીનો લેપ ધીરે ધીરે ઓગળે, માટી છૂટી પડતી જાય, તુંબડીનું વજન ઘટતું જાય. હવે વજન ઘટ્યું, કદ તો પહેલાં જેટલું જ છે, તુંબડી ઉપર ઉપર આવતી જાય. જ્યારે માટીનો લેપ તદ્દન નીકળી જાય ત્યારે છેલ્લે એકદમ સપાટી પર તુંબડી આવી જાય અને તરતી રહે. મૂળમાં તેનો ગુણ ઉપર જ સ્થિત થવાનો હતો, પણ માટીના લેપના વજનથી તુંબડી પાણીમાં ડૂબી રહેલ. માટીનો લેપ નીકળતો જાય અને તુંબડી ઉપર ઉપર આવતી જાય. જીવાત્મા જ્યાં સુધી કર્મરૂપી માટીના લેપથી લેપાયેલો હોય ત્યાં સુધી સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલો રહે. કર્મરૂપ લેપ નીકળી જતા શુદ્ધાત્મા ઉર્ધ્વગમન કરીને સિદ્ધશિલાઓ પર સ્થિત થાય. ત્રીજું બંધ છેદ. એરંડાના બીનું દ્રષ્ટાંત. છેદન કા ધક્કા. એરંડાનું બી પાક્યું, ત્યારબાદ તેની ઉપરનું કવર એટલે પડ સુકાઈ જાય અને તિરાડો પડે. તે તિરાડો ફાટે ત્યારે તેમાં દબાઈને રહેલ બી હવે બંધન છૂટ્યું કે એકદમ ઉપર આકાશમાં ઉછળે. જ્યાં સુધી પડ ખુલ્યું નહોતું, તેના બે ભાગ થયા નહોતા, ત્યાં સુધી એ બી અંદર જ પડ્યું હતું. તીરગામઠાની પણછ ખેંચાણી, તેમાંથી બાણ છૂટ્યું. તે પણછની દોરીના ધક્કે હવે તે ગતિ કરશે. એ બી તો નીચે આવશે, ગુરુત્વાકર્ષણનો નિયમ. એ આત્મા અરૂપી વસ્તુ છે, જડ નથી. સ્પ્રિંગ એક્શન. રિવોલ્વરમાંથી ગોળી છૂટી, પહેલાંના ધક્કાનું બળ પૂરું થયું કે ગોળી પડે. અહીં જીવ સિદ્ધશિલાએ સ્થિર થાય. પડવાનો સ્વભાવ નથી, ગુરુત્વાકર્ષણ લાગુ પડતું નથી. પોતાનો ગુણ તો ગમન તો છે જ નહીં. પૂર્વકર્મનું નિમિત્ત પણ ન રહ્યું કે હવે ક્યાંક જાય. તેથી હવે એ ધક્કાનું દબાણ ગયું કે આત્મા સ્થિર થઈ જાય. ચોથું તથાગતિ. અગ્નિશિખા, મશાલ કે જ્યોત. અગ્નિશિખાનો સ્વભાવ ઉર્ધ્વગમન છે. મશાલ ઊંધી પકડવામાં આવે તો પણ જ્યોત તો ઉપર તરફ જ જાય, એ તેનો સ્વભાવ છે. મીણબત્તી પેટાવી ઊંધી કરી ઓગળેલ મીણના ટીપા નીચે પડે પણ પવન ન હોય તો એ મીણબત્તીની જ્યોત, અગ્નિની શિખા ઉર્ધ્વ દિશા તરફ જ જાય. તે તેનો સ્વાભાવિક ગુણ છે. જેમ ગુરુત્વાકર્ષણથી આકાશમાં ફેંકેલ કોઈ પણ જડ પૂતગલ પૃથ્વી પર આવી પડે, તે રીતે આ સ્વાભાવિક ગુણ છે કે અગ્નિશિખા ઉપર જ જાય. જીવના ગુણો જળના ગુણો જેવા છે નહીં. આત્માને વજન નથી, તેથી સ્વાભાવિક રીતે જ ઉપર જાય છે, ઉપર રહે છે. કાર્મણ અને તેજસ શરીર હોય તો કર્મ પ્રમાણે જીવને તે ઠેલણ ગાડીમાં ઠેલીને લઈ જાય. કેમ કે કાર્મણ અને તેજસ શરીર ભલે બહુ સૂક્ષ્મ, આત્માથી તદ્દન નજીક, પણ જળનો જ ભાગ છે. અને આત્માનો મૂળ સ્વભાવ તો ઉર્ધ્વગમન, પણ કર્મના ધક્કે હવે કર્મ સાથે, કાર્મણ અને તેજસ સાથે તેને જવું પડે. સર્વકર્મનો નાશ થતાં જીવની સ્વાભાવિક ઉર્ધ્વગતિ થાય. એક સમયમાં તો જીવ ઉર્ધ્વગમન કરી લોક અગ્રે પહોંચી જાય. 7 રજ્જુનું અંતર એક સમયમાં કાપી નાખે. કોઈ તારા
વિમાન, સૂર્ય, ચંદ્ર, ગુરુ આ અરૂપી આત્માને આડા આવે નહીં, ભટકાય પણ નહીં. હવે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંતકાળ રહેશે. સાદી એટલે સ આદિ શરૂઆત થઈ, હવે અનંતકાળ રહેશે. અનંત વીર્યનો ધણી હોવાથી તે અનંત સુખ ભોગવતા ભોગવતા અનંતકાળે પણ થાકી ન જાય. અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અનંત જ્ઞાન દર્શન ગુણ સહિત અકર્તા તરીકે રહેશે. કંઈ નવું કરવું નથી, નવું ભોગવવાનું નથી. આત્મસિદ્ધિ ગાથા 121. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. પણ કંઈ જડની માફક અકર્તા નથી. ઉપયોગ તો પૂરો છે, પણ હવે સ્વ સ્વભાવમાં ઠરી ગયા છે. નિજ સ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ પરિણામનો નિર્વિકલ્પણે કરતા થયો અને કરતા રહેશે. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. આત્મસિદ્ધિની 122મી ગાથા. અને કૃપાળદેવે તો લિખિતનમાં નિર્વિકલ્પ 843માં પત્રમાં લખ્યું. અવ્યા બાદ અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામદે ઠાણમ સંપત્તાણમ નમો જીર્ણાણમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.